હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું કસ્ટર્ડ પાવડર વગર અને વગર ગેસે। આજે આપણે બનાવીશું ફ્રૂટ સલાડ અથવા તો ફ્રૂટ કસ્ટર્ડ। તો હા મિત્રો, ઉનાળા માટે ખાસ આજે એક નવી જ રેસીપી લઈને આવીશું જે ફ્રૂટ સલાડની છે। આપણે ફ્રૂટ સલાડ તો ખાતા જ હોય છે, પણ આ એક અલગ રીતે બનાવીશું। બાળકોને ભાવશે એવું અને બાળકો માટે ખૂબ જ હેલ્ધી એવું ફ્રૂટ સલાડની રેસીપી નવી રીતે જોવા માટે આજનો વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો। મિનિટોમાં બની જશે અને બજાર કરતાં પણ બધાને ભાવે એવું આજનો જે ફ્રૂટ સલાડ છે એ આપણે ઘરે બનાવીશું। તો ચાલો રેસીપી શરૂ કરીએ। સૌથી પહેલાં તો 1 વાટકી જેટલા મખાના લઈ લીધા છે, એને એક બાઉલમાં એડ કરી દઈશું। ત્યાર પછી થોડા બદામને આપણે ગરમ પાણીમાં પલાળી અને એની છાલ છે એને કાઢી અને આમાં એડ કરી દઈશું। 10થી 12 બદામના નંગ લીધા છે, 10થી 12 કાજુના નંગ લીધા છે, એને પણ આમાં એડ કરી દઈશું। ત્યાર પછી એમાં ગરમ દૂધ એડ કરી દઈશું। ગરમ દૂધમાં એને પલળવા દેવાનું છે 10થી 15 મિનિટ સુધી। થોડીવાર માટે ઢાંકીને મૂકી દઈશું। અહીંયા મેં 1 કપ જેટલું દૂધ એડ કર્યું છે, અથવા તો મખાના પલળે એટલું દૂધ એડ કરીશું। ત્યાર પછી 1 કેળાના ટુકડા કરી લઈશું, અડધી કેરીના ટુકડા કરી લઈશું અને હવે 10 મિનિટ પછી કેળા અને કેરીને પણ આમાં એડ કરી દઈશું। બધું મિક્સચર છે એને પહેલાં તો મિક્સ કરી દઈશું। ત્યાર પછી એમાં કેળા અને કેરી એને એડ કરી દઈશું અને ત્યાર પછી ઢાંકણ ઢાંકી અને બંધ કરી દઈશું। હવે ફરી 5 કે 7 મિનિટ સુધી એને આપણે ઢાંકીને મૂકી દઈશું અને ત્યાર પછી 5 થી 7 મિનિટ પછી જોઈશું તો મખાના સરસ એવા પલળી ગયા છે। હવે આ બધું જે મિશ્રણ છે એને મિક્સર જારમાં એડ કરી અને ગ્રાઇન્ડ કરવાનું છે। તો બધું મિક્સર છે એને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું। જો તમે આમાં કેરી ના નાખવા માગતા હો તો તમે ફક્ત ને ફક્ત કેળા એડ કરી શકો છો। ફ્લેવર માટે તમે થોડો એલચીનો પાવડર પણ એડ કરી શકો છો। ગ્રાઇન્ડ કર્યા પછી ફરીથી થોડું દૂધ એડ કરી દઈશું। ફરીથી મેં 1 કપ જેટલું દૂધ એડ કર્યું છે, ફરીથી ગ્રાઇન્ડ કરી લઈશું। તો આવું એકદમ ફ્રૂટ સલાડ જેવું જ આપણું જે મિશ્રણ છે એ બનીને રેડી થઈ જાય છે। તો જોયું ને મિત્રો, આપણે આ ફ્રૂટ સલાડ બનાવવા માટે કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ પણ કર્યો નથી કે નથી આપણે ગેસનો ઉપયોગ કર્યો। તો વગર ગેસ એકદમ સરસ એવું ફ્રૂટ સલાડ બનીને તૈયાર થઈ જશે। હવે શું કરવાનું છે, આ દૂધને આપણે થોડીવાર માટે ઠંડુ કરવા માટે મૂકી દઈશું। ત્યાં સુધીમાં થોડાક આપણે ફ્રૂટ છે એને ઝીણું ઝીણું કટિંગ કરીને રાખીશું। તો અહીંયા મેં થોડા દ્રાક્ષ એના ટુકડા કરીને રાખ્યા છે, દાડમના દાણા, ચીકુના ટુકડા, કેળાના ટુકડા। તમારી પાસે જે પણ ફ્રૂટ્સ અવેલેબલ હોય અથવા તો પસંદ હોય એવા ફ્રૂટ્સને ઝીણું ઝીણું કટ કરી અને આમાં એડ કરી શકો છો। થોડા સફરજનના ટુકડા લીધા છે, થોડા પાઇનેપલના ટુકડા લીધા છે। અહીંયા બધા જ ફ્રૂટ્સ નાખવા એવું જરૂરી નથી। આમાં તમે કેળા, ચીકુ અને મેઇન જે તમને ભાવતા હોય એવા ફ્રૂટ્સ તમે આમાં એડ કરી શકો છો। અહીંયા થોડા કેરીના ટુકડા અને થોડા ચેરીના ટુકડા પણ મેં એડ કર્યા છે, બાળકોને ખૂબ જ મજા આવે। હવે ઠંડુ દૂધ આમાં એડ કરી દઈશું, બધું સરસ રીતે મિક્સ કરી દઈશું। તો અહીંયા ધ્યાનમાં રાખવાની એ વાત છે કે જ્યારે પણ આપણે ખાવું હોય ત્યારે આ ફ્રૂટ્સ અને આ દૂધને આપણે મિક્સ કરીશું। એટલે કે જ્યારે આપણે સર્વ કરવું હોય ત્યારે જ આપણે દૂધ અને ફ્રૂટ્સને મિક્સ કરી અને ત્યાર પછી એને સર્વ કરીશું। જ્યારે પણ આપણે ઇન્સ્ટન્ટ બનાવવું હોય ત્યારે ઇન્સ્ટન્ટ આ ફ્રૂટ સલાડ તમે બનાવી શકો છો। હવે આમાં થોડા ડ્રાય ફ્રૂટ્સ પણ તમે એડ કરી શકો છો। તો મેં થોડા કાજુના ટુકડા, થોડા પિસ્તાના ટુકડાને એડ કર્યા છે, થોડા બદામના ટુકડાને એડ કર્યા છે। એ પણ બિલકુલ ઓપ્શનલ છે, ઉપરથી તમે એને ગાર્નિશ કરવા માટે ડ્રાયફ્રૂટ્સ એડ કરી શકો છો। ત્યાર પછી ફરીથી થોડા દાડમના ટુકડાથી ગાર્નિશ કરીશું। બધા બાળકોને અને બધાને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું આ ફ્રૂટ કસ્ટર્ડ બને છે। અહીંયા તમે જો તમારે આમાં થોડું ગળપણ માટે કશું નાખવું હોય ને તો તમે ખાંડ અથવા તો સાકરનો ભૂકો એડ કરી શકો છો, પણ આપણે કેળા અને કેરી નાખી છે એટલા માટે બિલકુલ જરૂરિયાત રહેતી નથી। બહુ સ્વીટ તો નહીં થાય, પણ જો તમારે સ્વીટ કરવું હોય તો તમે 2 ચમચી જેટલી જ્યારે મિક્સ કરી અને ત્યારે તમે ખાંડ અથવા તો સાકર છે એ એડ કરી શકો છો। તો હવે જે આપણું ફ્રૂટ્સ કસ્ટર્ડ છે એ બનીને તૈયાર થઈ ગયું છે, તો એને આપણે સર્વ કરી દઈશું। તો ઠંડુ ફ્રૂટ સલાડ બનીને તૈયાર છે। તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો। વિડીયો ગમે તો લાઇક અને શેર જરૂરથી કરજો। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો એકદમ નવી રીતે બનાવેલું ફ્રૂટ સલાડ તમે પણ જરૂરથી ટ્રાય કરજો। તો મળીશું મારા નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો।